આજે રાત્રે 8:30 વાગે વડાપ્રધાન દેશને સંબોધિત કરશે. આ જાહેરાત બાદ દેશભરમાં અટકળોનું બજાર ગરમ છે કે પીએમ મોદી શું બોલશે. આ સંબોધન એવા સમય આવી રહ્યું છે કે જ્યારે ગઈકાલે મોડી રાત્રે લોકસભામાં સરકારને મોટો ઝટકો લાગ્યો હતો. અત્યાર સુધીના મોદીના ભાષણો આપણે જાણીએ છીએ, નોટબંધીથી લઈને જીએસટી અને બીજા પણ કેટલાય મુદ્દાઓ. જો તમે ભૂલી ગયા હોય કે અત્યાર સુધી વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધિત કર્યું ત્યારે કેવા કેવા મુદ્દે કરવું છે, તો તેની વાત આપણે કરી લઈશું પછી. પણ અત્યારે રિસન્ટ જે મુદ્દો છે એ સાંભળી લો. ગઈકાલે લોકસભામાં 131મું બંધારણ સુધારા બિલ સરકાર સફળ રીતે પસાર ન કરાવી શકી. સરકાર નિષ્ફળ રહી. આ બિલનો હેતુ એવો હતો કે લોકસભાની 543 બેઠકોથી તેને 816 કરી દેવાય, જેથી 2029 પહેલા મહિલા અનામતને અમલમાં મૂકી શકાય. બંધારણીય સુધારા માટે સરકારને 2/3 બહુમતી જોઈએ. 352 મતની જરૂર હતી અને સરકારને મળ્યા 298 મત. વિપક્ષના 230 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોની બેઠકો ઓછી થવાના ડરથી આ બિલનો વિરોધ થયો. સૂત્રો તો એવું કહે છે કે આજે મળેલી કેબિનેટની બેઠકમાં વડાપ્રધાને ભારે નારાજગી વ્યક્ત કરી વિપક્ષના વલણ સામે. તેમણે કહ્યું કે વિપક્ષે દેશની અડધી આબાદીના હક પર તરાપ મારી છે. હવે વાત આજના સંબોધનની કરીએ તો શું આજે રાત્રે વડાપ્રધાન કોઈ નવો રસ્તો કાઢશે કે પછી વિપક્ષ વિરુદ્ધ કોઈ મોટું અભિયાન છેડશે? શું મહિલા અનામત માટે કોઈ વટહુકમ લેવાશે? આ તમામ સવાલોના જવાબ આજે રાત્રે 8:30 વાગે મળશે. પણ જરા ભૂતકાળમાં જઈએ તો 2016 યાદ કરો, જ્યારે વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધન કરવાનું એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી, પીએમ ઓફિસે જાહેરાત કરી અને 2016માં નોટબંધી લગાવી દીધી. 500 અને 1000ની ચલણી નોટને તાત્કાલિક અસરથી ચલણમાંથી દૂર કરી દેવાય. એ પછી 2019માં વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધન કર્યું ત્યારે મિશન શક્તિની વાત કરી. 2020માં તો આપણને ખબર જ છે, 21 દિવસના સખત લોકડાઉનની જાહેરાત થઈ. એ જ 2020માં 20 લાખ કરોડ રૂપિયાનું એક વિશેષ આર્થિક પેકેજ અર્થતંત્રને બેઠું કરવા કેન્દ્ર સરકાર લાવી, તેની જાહેરાત વડાપ્રધાને કરી. પછી 2021 યાદ કરો કે જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણાના ખેડૂતો રસ્તાઓ પર હતા અને 3 કૃષિ કાયદાનો વિરોધ થઈ રહ્યો હતો. 2021માં વડાપ્રધાને સંબોધન કર્યું અને કહ્યું કે આ 3 કૃષિ કાયદાઓ સરકાર પરત ખેંચે છે. આંદોલનકારી ખેડૂતોની માફી પણ માંગી. એ જ 2021માં સરકારે કોરોના વેક્સિન મફત આપવાની પણ જાહેરાત કરી. આજે શું કરશે? તમને શું લાગે છે? કયા મુદ્દે વડાપ્રધાન આજે રાષ્ટ્રને સંબોધન કરશે? લોકસભામાં બિલ પસાર ન કરાવી શકી તે, વિપક્ષનું વલણ, વિપક્ષની સામે નારાજગી, કોઈ નવો રસ્તો કે પછી બીજો જ કોઈ મુદ્દો?